આજે આખો દિવસ વરસાદ આવ્યો. આખો દિવસ જોઈને છાંટા પડે ને અમારે ઘરમાં છાંટા પડે. અને જોજો કેટલા બધા છાંટા પડી ગયેલા હે. જો બતાય ઉપરથી છાંટા પડે. જો છે ને ભીનું ઉપરથી છાંટા પડે અને હુવાય નહીં પછી. અને જે હું તો કામ તો ગાઈસ આ છે વાળો ભાઈ. જો ગાઈસ આ હું છું. આ છે મારો ભાઈ. આપણે તમને 47 બતાતો હોય છે પણ આજે 47 તમે જોઈ લો 47 તો જોઈ લો 47 બાજી વટા આખો અમારો આ અમારો ઉત્તો છે બાજી વટા નાની સાયકલ છે. તો જો કંઈક લેવા જવું ને છત્રી લઈ જવાનું. હવે હું તમને ઉપર લઈ જાઉં, ઉપરનું બતાવું કેવું મોસમ. જો ગાઈસ તમને કહેતો હતો ને વરસાદ આવી ગયો. જો આજે આખો દી આવ્યો ભાવનગરમાં. જો ગાઈસ આજે આખો દિવસ આવ્યો ભાવનગરમાં. તો અત્યારમાં ઉભો રહ્યો છે ને એ હેઠે છે અમારું ઘર. જો ખાલી ઉપરનો મોસમ જો ઓકે છે ને ખતરનાક. અને જો નાના છોકરા રમે છે જય છે નાના છોકરાને મેં જો બતાવી ને ચામુંડા. આજે વરસાદ તો બહુ કીધી હતી. એટલે જો પક્ષી મારે લેવાના છે કબૂતરા. તો ગાઈસ વિડીયોમાં જ બના લેજો. હું તમને કબૂતરા બતાવીશ મારા જરૂર. ગીત વાગે છે. તો ગાઈસ આમે ટ્રેન બતાય દેસાઈનગરની છે. અહીંયા મોસમ આજે કંઈક અલગ જ હતો. અહીંયા રેતી બધી હટાવી લીધી કેમ કે અમારા ઘરની હેઠે છે ને અમારી ઘરની હેઠે રેતીથી જ બધું પલળતું હતું. છાંટા આવતા હતા તોય થોડીક રેતી છે ને અહીંયા તમને બતાવું. જુઓ થોડીક રેતી છે ને ઈવડી એ અમારે હેઠે પલાળે. તો ગાઈસ હવે આરતીનો હજી પહેલો મોલ્લો નથી બોલ્યો. આરતીની થોડીક જ વાર છે. હું તમને આરતી બતાવી એક તો બતાવી આખું. બાકી લાગે તો તીર, બાકી જઈ રમા પી. જો આવી રીતે પાણી ઢોળાય પછી હેઠા પલળે એટલે આપણે કંઈ કરવું નથી. ખાડો છે હાથી પેટો મોટો જો તમે. તો ગાઈસ આવી રીતે જ વિડીયોમાં બના દેજો. આ જો કાગડો જાય જરો આવે હવે બેઠે ચાલતો તો ઉભા રહો તમને બતાવું. રામ રામ લખતો તો નહીં. જો આ છે દફતર. તો ગાઈસ તમને આ બતાવવાનું બાકી રહી ગયું ચીટીનો કે. જો ગાઈસ એટલું મેં તોડી નાખ્યું છે એટલે લખી નાખ્યું છે. ગાઈસ બહારનું મોસમ
પહેલી વાર છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હલો ગાઈસ, હવે મળીએ નવા બ્લોગમાં.